છો અમદાવાદ? ભાઈ તમે વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ પણ અમદાવાદી જેવો કોઈ તમને પ્રેમ ન કરી શકો. અત્યાર સુધીમાં 333 ઘર બનાવ્યા છે જરૂરિયાતમંદના અને 488 ઘર પેન્ડિંગ છે ને દર ચોમાસે આ લિસ્ટ વધે છે. પણ હંમેશા મારો એક જ પ્રયાસ રહે છે કે એક પણ દિવસ ઘર બનાવવાનો ખાલી ન જાય. એટલે કેમ છો મિત્રો? હા ખબર છે વિડીયો 1 મહિનો લેટ છે પણ સપોર્ટ કરો તો વિડીયો રેગ્યુલર આવશે. આજનો વિડીયો ખાસ છે કેમ કે એક એવા વ્યક્તિને મળવા જવું જે ક્યારની ઈચ્છા હતી મારી એમને મળવાની. હું તો એમને બહુ જ માનું છું કેમ કે એમના કાર્યો જ એવા છે. તમે પણ જોશો ને એમના કામ વિડીયો તો તમને પણ લાગશે કે કંઈક છે એમનામાં. તો કોને મળવા જવું છે તો તમને ખબર પડી જ ગઈ હશે થંબનેલ જોઈને. અને પબ્લિક પણ એમને એટલું માને છે. એની કમેન્ટો જોઈ લેજો, ખબર પડશે તમને પણ. અને વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થશે અને કિસ્મત સારું હશે તો રૂબરૂ પણ મળી લેશું. તો ઈચ્છા તો બહુ છે એમને મળવાની. જોઈએ તો આગળ શું થાય છે. વિડીયોમાં બન્યા રહો અને મળીએ ત્યાં ગાડી. તો આવતા તો પૂરો પલળી ગયો છું. અહીં તો ગયો છું 6:30 વાગ્યા રાહ જોતા પણ હજુ ખજૂરભાઈ આવ્યા નથી. રાહ જોઈએ છે, બસ આવે એટલે તમને બતાવું. ત્યાં સુધી તમે પણ રાહ જુઓ. તો તમારી રાહ જોવાની થઈ ખતમ. બસ 1 જ મિનિટ. यहाँ पर एक ऐसे सेलिब्रिटी को लेकर आ रहे हैं जो सिर्फ सेलिब्रिटी कहने को नहीं है बट सोशल वर्कर है जिन्होंने 333 टोटल घर बनाकर दिए हैं. क्या इसके लिए कुछ Welcome Ajur bhai, welcome to Gym Lodge India, ladies and ખજૂર ભાઈ આપ બધા ક્યારના આપની રાહ જોઈ રહ્યા છે. એન્ડ વરસાદ હોય ગમે તે થયું કોઈ જ અહીંયાથી ગયું નથી. બધા લિટરલી એકદમ દિલથી આપની રાહ જોઈ રહ્યા હતા. સો વેલ અમે અમને પ્રોમિસ કર્યું છે કે આપની સાથે રૂબરૂ તમારી સાથે વાત કરશે. સો સ્ટેજ ઇઝ ઓલ યોર્સ. કેમ છો અમદાવાદ? ભાઈ તમે વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ પણ અમદાવાદી જેવો કોઈ તમને પ્રેમ ન કરી શકો. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય પણ આ વરસાદ તમે જુઓ ભીના થઈ જાય તોય હટે નહીં અમદાવાદીઓ વાલાઓ. રોડની ઓલી બાજુ હોતન પબ્લિક એસટી બસ જય માતાજી. ઓલા અંદર બેઠા બેન રૂમાલ હલાવે જો. જોરદાર આ પ્રેમ છે અમદાવાદનો. અત્યાર સુધીમાં ફિટનેસ પાછળ લોકોને પ્રેરિત કરતા હોય કેમ કે અત્યારે બધાના પેટ વધી ગયા છે કે નહીં? અમારા લાલાભાઈનું પેટ જુઓ તમે. આ માણસની તમને નવી સ્ટોરી કરું. આજે વિજયભાઈ મારે ખાસ આ માણસને મળવાનો છે. આ માણસની પાછળ સાંભળજો, જે લોકો જાડા હોય આજે એક સરસ મજાનો અવસર છે. આપણા જીમ લોન્ચ પ્લેટિનિયમ સેગમેન્ટના આવ્યા છીએ ને તો આજે કેવું બહુ જરૂરી છે
કે જે લોકો જાડા થઈ ગયા હોય ને જે લોકો બેરિયાટિક ઓપરેશન કરાવવાનું વિચારે છે, જીવનમાં ક્યારેય બેરિયાટિક ઓપરેશન કરાવતા નહીં. આ બહુ સત્ય વાત કરું છું. તમારે બોડી ઉતારવી હોય તો તમારે જીમમાં જવું પડશે. તમારે તમારી ચરબી ઉતારવી હોય તો જીમમાં જવું પડશે. ડોક્ટરો પાસે જઈ દવાઓ ખાઈને બેરિયાટિકના ઓપરેશન કરીને ચરબી ઘટાડશો ને તો ક્યારેય નહીં ઘટે. આ સત્ય વાત કરું. એનું જીવતું જાગતું ઉદાહરણ આ માણસ છે. 5 લાખનો ખર્ચો 1 વર્ષ પહેલા માણસ પાછળ મેં કર્યો હતો. બેરિયાટિકની ઓપરેશનની અંદર જે ખાવાની કોથળી આવે ને એને સ્ટેપલર મારીને નાની કરી દઈ. આ માણસ 1 વર્ષ પહેલા 5 વડાપાઉં ખાતો હતો અને 5 લાખ રૂપિયાનો ખર્ચો થયો ઓપરેશન પાછળ. મેં કીધું વાંધો નહીં, આનું બોડી તો ઘટશે. 2 મહિના 3 મહિના 4 મહિનાની અંદર તો બધું ઘટવા માંડ્યું. એક આરે 50 કિલો. માનો છો કે નહીં? બાકી કોણ આવે? ગુજરાતી લોકો ક્યારેય પોતાનો સમય કોઈની પાછળ વેસ્ટ નથી કરતા. આ બહુ સત્ય વાત કરું છું. પણ કોઈની પાછળ પોતાનો કિંમતી સમય વેસ્ટ કયો કે ખર્ચતા કયો. એટલે તમારે એમ સમજવાનું કે તમે કંઈક છો. એટલે આજે હું પોતે મારી જાતને એમ સમજુ છું કે હું કંઈક છું, કેમ કે તમારો પ્રેમ છે મારી પાછળ. અત્યાર સુધીમાં 333 ઘર બનાવ્યા છે જરૂરિયાતમંદના અને 488 ઘર પેન્ડિંગ છે ને દર ચોમાસે આ લિસ્ટ વધે છે. પણ હંમેશા મારો એક જ પ્રયાસ રહે છે કે એક પણ દિવસ ઘર બનાવવાનો ખાલી ન જાય. એટલે અત્યારે કટારે ચાલુ છે અને હું 24 કલાક કામ કરું છું લોકો માટે. અને તમે મને પ્રેમ કરો છો એનું મોટું કારણ આ બહુ સત્ય વાત કરું છું કે જ્યાં સુધી કોઈનું પણ ઘર બનાવતો હોઉં, એક પથ્થર મૂકવાથી લઈ અને એ વ્યક્તિ પૂજા કરીને ઘરની અંદર પ્રવેશ ન કરી લે ત્યાં સુધી ત્યાં પડ્યો રહું છું, બીજે ક્યાંય જાતો નથી. એવું નથી કે 2-4 વિડીયો ઉતારીને શૂટિંગ કરીને સીધા નીકળી ગયા, હોટલની અંદર હુઈ ગયા, એવું નથી. ત્યાં જ પડ્યો રહું છું. આ તમે કદાચ મારા જેટલા ઘર બનતા હોય ને જોઈ લેજો. જોજો કઈ બોમ્બ નથી મૂક્યા ને, જોજો વારા ઘડી આમથી આમ જાવ છો. આ પ્રેમ છે તમારો. આ તમે જો મારા પોસ્ટર, આજનો મારો વિડીયો જોયો કે નહીં? 5 પાર્ટ આવવાના છે ને જોરદાર આવવાના છે. કેમ કે આજકાલ જમીનના કૌભાંડ થાય છે કે નહીં વધારે? અને જમીનમાં બેનું ભાગ માગે છે કે નહીં? તું દાંત કેડમાં, તારી પાસે જમીન નથી, મને ખબર છે, તારું મારી જવું. પણ બેનો કદાચ જમીનની અંદર ભાગ માંગતી હોય કે ભાઈઓને કદાચ જમીનની અંદર ભાગ ન દેવો હોય, એના માટેની આ સરસ મજાની સિરીઝ છે. આજે પહેલો પાર્ટ મેં અપલોડ કર્યો છે. અને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર કરી દેજો.